માતાજી મિત્રો, કેમ છે બધાને? આ વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે કીડિયારું પૂરવા હાટું આપણે જો બનાવ્યું છે. આમાં ભડકું છે, તેલ છે ને આપણે ખાંડી વાળું છે. અને આપણે આ રીતના બનાવ્યું છે, તેલનું ભડકું ને બધું. હજી તો આંપા બે કાતરું તો ભરી છે, આજે બનાવવાનું છે. અને આ બંને તૈયાર થઈ ગયું છે, એટલે આપણે આને શીશીમાં ભરવાનું છે. અને આંપા મિત્રો આપણે જો સબૂતરો બનાવ્યો હોય કંઈક આવી રીતના આપણે લાકડાનો બનાવ્યો છે. અને આવડી આ ઝૂંપડી બનાવી આપણે સાંય હાટું. અને આમાં આમ થોડીક મોટી બનાવી છે, કેમ કે આપણે આમાં ચકલાના માળા બાંધવાના છે પરતાય, અને પરબ બાંધવાના છે. અહીંયા જો એક માળો બાંધી દીધો છે. અને ઓલા પણ સબૂતરા નીચે એક પરબ બાંધ્યું છે ને, ના એને પાણી પીવાનું, ઓલા પણ સરવાનું. હજી ઓલી બાજુ એક પરબ બાંધવાનું છે, ને એમાં એક જ માળા બાંધી દેવાનો એટલે થઈ જાય. એટલે હાલો તો મિત્રો, આપણે હવે શીશી ભરી વાળું. આપણે મિત્રો આટલી શીશી છે. તમને એમ થતું છે કે આમાં કીડિયું ખાશે કેમ, પણ આપણે એની વ્યવસ્થા કરી નાખીએ. આપણે અહીંયા હોલ પાડી નાખાય. એટલે હવે બધી શીશી ભરી વાળી. એટલે આપણે ભરાઈ જાય એટલે આપણે જીવદયાના થડ ઉપર અને આમ બધી ઝાડવાના થડ ઉપર થડે થડે મૂકવાની છે શીશી. આપણે આવું તો ભરી વાળવી શીશી. મિત્રો આપણે આટલી શીશી ભરાણી છે, ને આટલી બે ત્રણ થોડીક બાકી છે. આપણે આજે ભડકું ભવડેલું પડ્યું છે, પણ આ શીશી ભરાઈ જાય એટલે પૂરું થઈ જાય. પછી આપણે પણ વધારે શીશી નથી, આટલી જ છે. એટલે આપણે પાછી શીશી ખાલી થઈ જાય એટલે બે ત્રણ દિન પાછી ભરી વાળશું. ને આ ઝૂંપડામાં જો આમાં બધે માળા કરે એવું જ છે. જો અહીંયા એક માળો બાંધ્યો આપણો, એટલે જ આપણે પાંદડા નાખ્યા છે કેળીના, નાળિયેરના પાંદડા નાખ્યા છે. અહીંયા આપણે મેળો બનાવ્યો છે. આપણે મિત્રો હમણાં આ બધી શીશીઓ ભરાઈ જાય પછી આપણે આ શીશીઓ મૂકવી. અહીંયા દડવાનું તળીએ તો અહીંયા મૂકી દેવાનું, અહીંયા હોય તો અહીંયા મૂકી દેવાનું. આપણે આ આખામાં બધી રોવ ને આ બધી મૂકવાની છે. આમાં આ બિલ્લી ઉતરી ગઈ છે. આ બિલ્લીમાં બિલ આવી ગયા છે. આ બિલ્લીમાં બિલ આવી ગયા છે. એટલે હવે થોડીક વળી જાય. આપણે જો આટરે સાંઈ છે અને એક અહીંયા પરબ છે. ના સબૂતરો આપણે વિખાઈ જતો ને એટલે ઓલો બનાવ્યો છે. હજી આને આપણે ઉતારીને હમો કરીને ઓલા થાંભલે બાંધવાનો. અને આપણે અહીંયા પરબ છે. તમને મિત્રો ખબર જ હશે આપણો આ બાવળ પડી ગયો છે. એટલે જો આપણે અહીં બધું ચોખ્ખું કરી નાખ્યું છે. અહીં કેરબો છે પાણીનો. પરબ ભરવા માટે કેરબો મૂક્યો. અને અહીંયા જો આ બિલિયું છે, આ હોરી લાઈનમાં બિલિયું છે. અંદાજથી 12 કે 13 બિલિયું છે. બીજા ઝાડવા નોખા, ખાલી બિલિયું 12 કે 13 છે. અહીંયા શેરીના શીશા છે, એ ખાલી થઈ ગયો છે. હમણાં ભરવાનો છે આપણે, અત્યારે જ ખાલી થયો છે. આપણે જો અહીંયા કરણ છે, આ મોટો બાવળ અહીંયા, આનો સંયો સારો છે. અહીંયા આ બાવળ અહીંયા છે. આપણે જો લાઇટ ફિટિંગ નો મોટું બોર્ડ મૂક્યો અહીંયા. આ રીતના કંઈક આપણો આ મેદાન છે. બધી હોહરા ઝાડવા વાયા છે. જો અહીંયા પીપળાને આપણે તમને બધાને એમ થતું હતું કે આપણે અહીંયા થોડુંક વાળ જેવું છે, પણ વાળ નથી. આપણે પીપળો ખાઈ જતા હતા ને, એટલે આપણે જો આ રાતનો આપણે ને આ દિવાલ સણાઈ ગઈ, એટલે બકરું ખાઈ ન જાય. આ બધી શીશી ભરાઈ ગઈ છે. આ ઢાંકણા વગરની નથી ભરી, ઢાંકણા વાળી બધી ભરાઈ ગઈ છે. તો હાલો મૂકી હાલો કિશનભાઈ બધી ભરી વાળો.
આપણે ભરાવા જઈએ હવે. આ તો શીશ ઢાંકણા વગરની એટલે આ નથી ભરી. હવે આ બધી મૂકી દઈએ. હાલો કિશનભાઈ હું લઈ લઉં. કાઢવાને થડે થડે મૂકી દેવી. બધી ભરાઈ ગઈ છે શીશીઓ. એટલે અહીંયા કીડીઓ હોય જ એટલે અહીંયા એક જ સાયા મૂકી દેવી. એક ઓલો પણ મૂકી દેવી. જો અહીંયા કીડીઓનો ભણ તો છે જ એટલે અહીંયા મૂકી દીધી. એક ધ્યાન તો મૂકી દીધી. આપણે હવે સીધી એના થડ ઉપર આવી ગયા છે. તો આટલું શીશ છે એટલે આજુબાજુમાં પૂરી કરવાની છે. તો અહીંયા થાંભલે તો અહીંયા કીડીઓ છે એટલે અહીંયા મૂકી દેવી. પણકા ઉપર રખડે છે કીડીઓ. એક જ यहाँ मूकी थी. ચાર શીશી વધી છે. હવે આપણે આમાં બધી મૂકી દીધી છે અને આમાં મૂકી દીધી. હવે આપણે એને આ ઓલા પણ અહીંયા પટ્ટી મૂકે તો આટલો આપણે પટ છે આટલામાં મૂકી દેવી. ચાર શીશીઓ એક અહીંયા જ મૂકી દેવી. આમ તો અહીંયા જ મૂકતી કેમ કે પાણી પાછું એટલે નડતી એટલે અહીંયા મૂકો. અહીંયા આમથી કીડી છે એટલે હોળી પટ્ટીએ મૂકી દેવી. એક અહીંયા મૂકી દેવી. એક અહીં થડમાં મૂકી દેવી. એક વધી છે એને હવે આની પર મૂકી આપણે ઓઈન તો બધી પટમાં મૂકી દીધી છે. એને તો આપણી જગ્યા ન આવે પણ તોય આપણે એને તો મૂકી દીધી. આપણે હવે આ શીશીઓ બધી મૂકી દીધી. આપણે હવે શીશા અને પરબ ખાલી છે એટલે કુંડિયું એટલે આપણે અત્યારે બધું આવું ભરવાનું છે. ચાલો આપણે ઓલા પણ સબૂતરીથી ચોખાનો ડબ્બો લઈ લઈએ. મિત્રો આપણે પરબ પરિવાર હવે ઓલા શેણના શીશા ભરવાના છે અને પરબ ભરવાના છે. તો પરબ પરિવારવી શેણના શીશા ભરાઈ ગયા છે અને પાણીના પરબ ભરાઈ ગયા છે. આપણે આ સાંજે વાળો લઈ આવી એટલે કાલ માળા બાંધવાના છે. તો આપણે કાયમના વિડીયો તો બધા જોઈ લીજો. આપણે કાયમ વિડીયો આવે જ છે. તો બીજા વિડીયોમાં મળવી.